એફઆઈઆરમાં નામ નહીં દાખલ કરવામાં આવે તો મહુવા તાલુકાનો સમસ્ત કોળી સમાજ તેમજ પાલીતાણા, ગારિયાધાર, રાજુલા અને તળાજા, જેસર અને સાથોસાથ અમારી સાથે બોટાદ અને સાવરકુંડલા પણ જોડાયેલો છે. આ બધા અને તેમ છતાં સમગ્ર ગુજરાતમાંથી એક સાથે કોળી સમાજના જે પણ આગેવાનો છે, જે કઈ પદાધિકારો છે, તે ભારતીય જનતા પાર્ટીમાંથી એક તારીખ નક્કી કરીને આગામી દિવસોમાં સામૂહિક રાજીનામું દેવામાં આવશે અને મહુવા તાલુકા તેમજ બધા તાલુકાની અંદર જે મારા સરપંચ પરિષદ કોળી સમાજનું જે છે એની દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકાર આ બાબતે કોઈ વિગતવાર વિચાર નહીં કરે તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 2027માં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર સરકાર એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે, કારણ કે આ કોળી સમાજ એક થશે અને એક અવાજે આગામી દિવસોની અંદર જો નહીં થાય તો ખરેખર સરકાર એનું પરિણામ ભોગવશે. જય કોળી સમાજ! તાલુકા જિલ્લામાં પરિણામ ભોગવવાની તૈયારી અને આજે આવવાનું નથી. સમાજ માટે થોડો સમય બધા આપજો. અને જયારે પણ જરૂર પડે તો ધરણા ઉપર પણ બેસવું પડે ને તો આ સમાજ ધરણા ઉપર બેસશે. બેસો ને બધાય. બાકી ન્યાય ન મળે ત્યાં સુધી ભાઈ, આમાં આપણે એક જ વિચારવાનું છે કોળી સમાજે કે આવનારા દિવસોની અંદર 33 જિલ્લાની અંદર કોળી સમાજનું સંમેલન કરવાનું છે.